જે વસ્તુ આપણને દગેલા પગલે જરૂર છે એઆઈ અને એમાં એમ ખાસ કરીને માઇક્રોસોફ્ટે જે કોપાયલોટિકની અનુસંધાન આ તાલીમ રાખી છે, જે ટીમ છે એ ટીમ આપણને એજ્યુકેશનમાં ક્યાં ક્યાં ઔદ્યોગિક વિકાસ માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે અને સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. નવસારી ડાયટ તરફથી અમારા માટે એક એઆઈ બેઝ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજન સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ ખારેલમાં કરવામાં આવેલું. આ ટ્રેનિંગ એઆઈ બેઝ હતી. આ ટ્રેનિંગની અમને શિક્ષણમાં એઆઈનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના વિશે શીખવાડવામાં આવ્યું અને એ લેપટોપ ઉપર હેન્ડ હોલ્ડિંગ તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું કે જ્યાં કઈ રીતે ઉપયોગ કરવો એ પ્રેક્ટિકલી નોલેજ આ ટ્રેનિંગની અંદર અમને આપવામાં આવેલું અને એ ટ્રેનિંગની અંદર જે કંઈ શીખવવામાં આવ્યું એનું ઇમ્પ્લિમેન્ટેશન અમે અમારી શાળાની અંદર કરેલું છે. ટીચર ટ્રેનિંગ તરફથી મને માઇક્રોસોફ્ટ ની હૈદરાબાદ સ્થિત ઓફિસમાં જે ગ્લોબલ લીડર સાથે એઆઈના ઉપયોગ શિક્ષણમાં એના વિશે જે ડિસ્કશન કરવાનો જે અવસર મળેલો એ મારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહ્યો છે. તો ફરીથી હું આ સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ ખારેલ, ડાયટ નવસારી અને જીસીઆરટીનો ફરીથી આભાર માનું છું કે એમણે આ એક સરસ મજાનું પ્લેટફોર્મ શિક્ષકોને પૂરું પાડ્યું છે. જ્યાં ટેકનોલોજી અત્યાર સુધી ઓછા પ્રમાણમાં પહોંચી છે એવી શાળાઓમાં શિક્ષકો એઆઈ બેઝ લર્નિંગ, જેમાં લેસન પ્લાન છે કે ક્લિપબોર્ડના માધ્યમથી ખૂબ નવા ચાર્ટ્સ, ચિત્રો ક્રિએટ કરીને જાતે લેસન પ્લાન ક્રિએટ કરીને ખૂબ સારું એજ્યુકેશન તરફની દિશા અપનાવી રહ્યા છે. તાલીમ દ્વારા માઇક્રોસોફ્ટ અંતર્ગત જે એઆઈ આધારિત એપ છે એ એપનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થાય છે એની ડિટેલ માહિતી આપવામાં આવી. એઆઈનો એજ્યુકેશનમાં ઉપયોગ જે છે એ એક નવો ટ્રેન્ડ હવે શરૂ થયો છે અને એનો ઉપયોગ અસરકારક રીતે થાય તે માટે અહીં આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ તાલીમમાં અમને માઇક્રોસોફ્ટ કોપાયલોટની તાલીમ આપવામાં આવી. એમાં એઆઈ દ્વારા શિક્ષણમાં કેવી રીતના ઉપયોગ કરવાનો એ એપનો તેની ખૂબ જ સારી રીતે મીનાક્ષી મેડમે સમજ આપી. અમને એવું હતું કે માઇક્રોસોફ્ટ ટીમ ફક્ત મિટિંગો માટે જ હોય છે, પણ એનો ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય, કઈ રીતે બાળકોને હાઈ થિંકિંગ પ્રશ્નોનું કઈ રીતે રજૂ કરી શકાય એનો ખૂબ સુંદર શિક્ષણમાં ઉપયોગી બને એ રીતે સમજ આપી છે.